હેલો ફ્રેન્ડ્સ, રજની હેરફ્રેટમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સુરતી લોચો. તો જો ફ્રેન્ડ્સ, આ બાઉલ છે, તેની અંદર અમે અડધો કપ પૌવાનો ભૂક્કો છે, જેને મેં મિક્સરમાં પૌવા કટ કરી લીધેલા, તેનો પાવડર બનાવેલો, તે અડધો કપ છે. તે પાવડર પૌવાનો હું એડ કરી દઉં છું. હવે તેની અંદર આ જાડું બેસન છે, જે આપણે મોહનથાળમાં યુઝ કરીએ છીએ. જો આ જાડું બેસન છે ને, તે 1 કપ છે, તો આપણે અંદર અડધો કપ અંદર એડ કરી દઈશું. હવે તેની અંદર આપણે ચણાનો જે રેગ્યુલર લોટ આવે છે, તે રેગ્યુલર લોટ બેસન જેને કહીએ છીએ, તે અંદર આપણે એડ કરી દઈશું. તે પણ 1 બાઉલ છે, તો આપણે અંદર અડધો બાઉલ અંદર એડ કરી દઈશું. હવે તેની અંદર આ 2 ચમચી દહીં, ચમચી હળદર, હવે તેની અંદર આ અડધી ચમચી મીઠું, અને તેની અંદર આવી રીતે 2 ચમચા તેલ અંદર એડ કરું છું. ને બધી વસ્તુને પહેલા હું બરાબર મિક્સ કરી લઈશ. હવે તેની અંદર આવી રીતે થોડું થોડું કરીને પાણી અંદર એડ કરી દઈશ. પહેલા મેં 1 ગ્લાસ લીધું છે. આને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જો ફ્રેન્ડ, આ આપણું બેટર તૈયાર છે. જો આપણે આવું બેટર જોઈએ છે, જો લોચા માટેનું. હવે આ બેટરને હું 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશ. તો જો ફ્રેન્ડ, આપણે ઇન્સ્ટન્ટ લોચાના ખીરાને રેસ્ટ આપવા માટે મૂકી દીધું છે. હવે આપણે જે લોચા માટે જે આપણે ઉપર છાંટવા માટે જે મસાલો જોઈએ છે, તે મસાલો આપણે તૈયાર કરીશું. તો તેના માટે આ અડધી ચમચી ગરમ મસાલો છે, તે અંદર એડ કરી દઈશ. આ 1 ચમચી લાલ મરચું, આ 1 ચમચી જીરાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર છે. આ સંચળ છે, જે બ્લેક નમક કહે તે. આ ધાણા જીરું 1 ચમચી, ના 1 ચમચી ચાટ મસાલો, ને આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ, આપણે આ લોચા ઉપર જે મસાલો આવે છે, તે મસાલો આપણો તૈયાર છે. તમે પણ આવી રીતે આ લોચાનો મસાલો ઘરે બનાવો. જો ફ્રેન્ડ, આ ખીરાને 10 મિનિટ થઈ ગઈ છે. હવે આ થોડું ખીરું હું આ રીતે બાઉલમાં લઈ લઉં છું. આપણને જેટલું ખીરું જોઈએ ને, એટલું આપણે આ રીતે બાઉલમાં લઈ લેવાનું છે. હવે આની અંદર હું અડધો ગ્લાસ પાણી અંદર એડ કરું છું. આ અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ,
અને આને બરાબર હું મિક્સ કરી લઈશ. તો જો આવી રીતે પાણી અંદર એડ કરીને મેં આવી રીતે પતલું ખીરું તૈયાર કર્યું છે. હવે તેની અંદર આ અડધી ચમચી ફ્રૂટ સ્લોટ છે તે અંદર હું એડ કરું છું અને આને બરાબર મિક્સ કરી લઈશ. અને આને એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા લોચા માટેનું ખીરું કમ્પ્લીટ છે. આપણે આટલું પતલું ખીરું જોઈએ છે. તો જો ફ્રેન્ડ્સ, આ કુકરને મેં પ્રીહીટ કરવા માટે મૂકી દીધેલું અને આ થાળી છે એ થાળીને પણ મેં પહેલેથી ગ્રીસ કરીને મૂકી રાખેલી. હવે તેની અંદર હું જે આપણે લોચાનું ખીરું છે ને તે લોચાનું ખીરું બધું અંદર એડ કરી દઈશ. અને તેની ઉપર જે આ લોચા માટેનો જે આપણે મસાલો બનાવેલો તે મસાલો થોડો ઉપર છાંટી દઈશ. અને આને હું 10 મિનિટ માટે લોચાને બાફવા માટે મૂકી દઈશ. આ આપણી 10 મિનિટ થઈ ગઈ છે ને જો હવે હું આ કુકર ખોલું છું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો લોચો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તેને હું આવી રીતે હાંસીથી બહાર કાઢી રહું છું લોચાને. તો જો ફ્રેન્ડ્સ, આ લોચો આવી રીતે મેં એક ડીશમાં આવી રીતે બહાર કાઢી લીધેલો છે. હવે આ લોચાને છે ને જો હું આવી રીતે આ પ્લેટમાં લઈ લઈશ. આવી રીતે તો જો આવી રીતે સુરતી લોચો છે ને આવી રીતે ગરમ જ આવી રીતે પ્લેટમાં લઈ લેવાનો. હવે આ લોચા ઉપર હું આવી રીતે તેલ ભભરાવીશ. અને બટરમાં પણ લોકો ખાય છે, પણ હું આ તેલ પ્રિપેર કરું છું. ને આપણો જે આ મસાલો છે લોચાનો તે મસાલાનો લોચો ભભરાવું છું. અને તેની ઉપર આ સેવ. તો જો ફ્રેન્ડ્સ, આ ઇન્સ્ટન્ટ સુરતી લોચો કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે ઇન્સ્ટન્ટ સુરતી લોચો તમારા ઘરે બનાવ, ખાઓ અને એન્જોય કરો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કર્યો તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.